હવે નેક્સ્ટ એક એક્ઝામ્પલ આવો પણ આવી શકે છે કે M22 એટલે કે મેટ્રિક્સ 2x2 સાબિત કરવાનું છે મેટ્રિક્સ ABCD. મેટ્રિક્સને આપણે 2x2 મેટ્રિક્સ આ રીતે લખાશે, 2 હાર અને 2 કોલમ, અને જે ABCD એલિમેન્ટ્સ છે એ શેમાંથી લેવાના છે? R3. તો એને આપણે શું સાબિત કરવાનું છે? એ સદિશ અવકાશ છે તેમ સાબિત કરો. ઓકે, તો એના માટે આપણે શું કરવું પડશે? સદિશ અવકાશની 8 કન્ડિશનો ફૂલફિલ કરાવવાની છે. એના પહેલાં આપણે ડિફાઇન કરવું પડશે. એક્સ વાય ઝેડ 3 એલિમેન્ટ લેવા પડશે. તો શું કરીએ? પહેલાં ધારો કે એક્સ બરાબર આપણે શું ડિફાઇન કરીશું? એલિમેન્ટ્સ x1 x2 x3 x4. ઓકે, જ્યાં આપણા જે x1 x2 x3 અને x4 શેમાંથી લેવાના છે? બિલોંગ્સ ટુ આરમાંથી. અને વાય બરાબર શું ડિફાઇન કરીએ? y1 y2 y3 y4, જ્યાં y1 y2 y3 અને y4 ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ આર. ઓકે, નેક્સ્ટ આપણને જરૂર પડશે ચોથી પાંચમી કન્ડિશનમાં કે આલ્ફા. આલ્ફા એ આપણો સ્કેલર છે. આલ્ફા બિલોંગ્સ ટુ એફમાંથી લઈએ તો શું મળશે આપણને? આલ્ફા એક્સ. આલ્ફાને અંદર ગુણી દઈશું. આલ્ફા x1 આલ્ફા x2 આલ્ફા x3 આલ્ફા x4. ઓકે, આલ્ફાની કિંમત શું છે? સ્કેલર છે, કોઈ પણ અદિશ. અને એક્સ આપણો શું છે? વેક્ટર, જેને આપણે ડિફાઇન કર્યો છે અહીંયા આગળ. બરાબર, આપણે નોટેશન જોઈ લીધા કે તેને શું ડિફાઇન કરવાનું છે. હવે આપણે કન્ડિશનો જોઈશું કઈ રીતે આપણે સાબિત કરવાનું છે. ઓકે, ફર્સ્ટ કન્ડિશન શું છે આપણી? કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. ઓકે, LHS લઈ લઈએ આપણે. LHS શું છે? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. ઓકે, શું છે આપણી ફર્સ્ટ કન્ડિશન? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. ઓકે, તો આપણે આગળ એક્સને વાયને અને ઝેડને ડિફાઇન કર્યા છે. એક વખત આ કન્ડિશનમાં લખી દઈએ. એક્સ બરાબર શું લઈશું? x1 x2 x3 અને x4. વાય બરાબર શું ડિફાઇન કરીશું? y1 y2 y3 y4. અને ઝેડ બરાબર z1 z2 z3 અને z4. ઓકે, તો હવે LHS લઈ લીધું છે. તો શું છે આપણું LHS? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. કિંમતો મૂકીએ. એક્સની કિંમત શું થશે? એક્સ બરાબર x1 x2 x3 x4 પ્લસ વાયની કિંમત શું છે? y1 y2 y3 y4. ઓકે, આખો એ કૌંસ છે પ્લસ ઝેડ, z1 z2 z3 z4. બરાબર, શું કરીએ હવે? આ બેનો સરવાળો. તો શું મળશે આપણને? x1 પ્લસ y1 x2 પ્લસ y2 x3 પ્લસ y3 x4 પ્લસ y4 પ્લસ આ કૌંસનો સરવાળો z1 z2 z3 z4. ડન. તો શું લખાશે અહીંયા? આવું લખાશે. હવે આ બેનો સરવાળો કરીએ. x1 પ્લસ y1 પ્લસ z1. અહીંયા શું લખાશે? x2 પ્લસ y2 પ્લસ z2 x3 પ્લસ y3 પ્લસ z3 x4 પ્લસ y4 પ્લસ z4. ઓકે, તો હવે આપણે x1 પ્લસ y1 સાથે છે અને પ્લસ z1 છે. તો હવે આપણે આને આ રીતે લખી શકીએ. x1 પ્લસ y1 પ્લસ z1 x2 પ્લસ y2
પ્લસ Z2 x3 પ્લસ y3 પ્લસ Z3 x4 પ્લસ y4 પ્લસ Z4 ડન। પહેલાં એક્સ અને વાય સાથે કમ્બાઇન્ડમાં હતા, હવે આપણે સરવાળાના ગુણધર્મમાં જૂથનો નિયમ લાગુ પાડી શકીએ છીએ કે x1 અલગ રાખીએ અને y1 અને z1નો સરવાળો કરીએ તો શું થશે? નેક્સ્ટ સ્ટેપ આવું થશે, x1 x2 x3 x4 પ્લસ y1 પ્લસ z1। આ બંને મેટ્રિક્સને અલગ પાડી દઈએ, x1 x2 x3 x4 એક મેટ્રિક્સમાં અને આ કમ્બાઇન્ડ સરવાળો જે છે એ એક મેટ્રિક્સમાં, y1 પ્લસ z1 y2 પ્લસ z2 y3 પ્લસ z3 અને y4 પ્લસ z4। ઓકે, તો હવે શું કરીશું? ઓકે, આ તો કોની કિંમત છે? એક્સની, પ્લસ આને શું લખાશે? વાય પ્લસ ઝેડ, એના બરાબર શું આવી ગયું આપણું? RHS। તેથી લખી શકાય આ શરતનું પાલન થાય છે। બરાબર છે। હવે નેક્સ્ટ કન્ડિશન બીજી શું છે આપણી? એકમ ઘટકનું અસ્તિત્વ। શું સાબિત કરવું પડશે? ટુ પ્રૂવ x પ્લસ 0 બરાબર x અથવા તો 0 પ્લસ x બરાબર x। તો x બરાબર શું ડિફાઇન કર્યું છે આપણે? x1 x2 x3 x4 એવી રીતે 0ને પણ ડિફાઇન કરવું પડશે મેટ્રિક્સ ફોર્મમાં। તો 2x2 મેટ્રિક્સ છે તો શૂન્ય સદિશ આ રીતે લખાશે। ઓકે, તો લખીએ LHS શું છે? x પ્લસ 0, એક્સને શું ડિફાઇન કર્યા છે? x1 x2 x3 x4 પ્લસ 0 0 0 0, તો લખાશે આવું x1 પ્લસ 0 x2 પ્લસ 0 x3 પ્લસ 0 x4 પ્લસ 0 બરાબર છે। તો શું થશે? કોઈ પણ સંખ્યામાં 0 એડ કરીએ તો શું મળે? એની જ સંખ્યા મળે, x1 x2 x3 x4। તો શું થઈ ગયું? આ તો x થઈ ગયો બરાબર RHS। ઓકે, અથવા આ કૌંસ પછી તમે આ રીતે બી કરી શકો છો, x1 પ્લસ 0 મળે આપણને। ઓકે, આપણે ફરીથી લખીએ, આ કૌંસ પછી x1 પ્લસ 0 x2 પ્લસ 0 x3 પ્લસ 0 x4 પ્લસ 0। તો આને આપણે આ રીતે લખી શકીએ, 0 પ્લસ x1 0 પ્લસ x2 0 પ્લસ x3 0 પ્લસ x4। તો શું થશે અહીંયા? x1 x2 x3 x4 બરાબર x થઈ ગયા RHS। અથવા તો તમે LHS અલગ લઈને x સાબિત કરો, ફરી RHS લો અને ફરી x સાબિત કરો, એવું પણ થઈ શકે છે। ઓકે, તેથી આ શરતનું પણ પાલન થાય છે। નેક્સ્ટ કન્ડિશન શું છે આપણી? ત્રીજી કન્ડિશન વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ। એટલે શું પ્રૂફ કરવું પડશે? x પ્લસ માઇનસ એક્સ બરાબર 0 અથવા તો માઇનસ એક્સ પ્લસ એક્સ બરાબર 0। તો LHS લઈ લઈએ, x પ્લસ માઇનસ એક્સ, x પ્લસ માઇનસ એક્સ। તો આપણે લખીએ, શું લખાશે? x1 x2 x3 x4 પ્લસ માઇનસ એક્સ વાળો વેક્ટર કઈ રીતે ડિફાઇન થશે? માઇનસ x1 માઇનસ x2 માઇનસ x3 ને માઇનસ x4। તો કરીએ પ્રક્રિયા આપણે સરવાળા બાદબાકી, x1 પ્લસ માઇનસ x1 x2 પ્લસ માઇનસ x2 x3 પ્લસ માઇનસ x3 અને x4 પ્લસ માઇનસ x4। ઓકે, x1 માઇનસ x1 0 x2 માઇનસ x2 0
0 0 કયો વેક્ટર મળ્યો આપણને 0 વેક્ટર થઈ ગયું પ્રૂફ કે x પ્લસ માઇનસ એક્સ બરાબર 0 ઓકે હવે ફરીથી આને સાબિત કરીએ કે માઇનસ એક્સ પ્લસ એક્સ 0 થાય છે કે નહીં તો શું લઈએ આપણે LHS બરાબર માઇનસ એક્સ પ્લસ એક્સ તો લખીએ આપણે માઇનસ એક્સને કઈ રીતે ડિફાઇન કરીશું -x1 -x2 -x3 અને -x4 પ્લસ એક્સ તો શું છે આપણો x1 x2 x3 x4 શું થશે -x1 પ્લસ x1 -x2 પ્લસ x2 -x3 પ્લસ x3 -x4 પ્લસ x4 શું મળશે આપણને અહીંયા 0 0 0 0 ઇઝ ઇક્વલ ટુ 0 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ RHS તેથી અહીં આ શરતનું પાલન થાય છે ઓકે હવે આપણી ફોર્થ કન્ડિશન શું થશે ચોથા નંબરની કન્ડિશન શું છે આપણી કે આલ્ફા બીટા બિલોંગ્સ ટુ એફ માટે અને એક્સ બિલોંગ્સ ટુ M22 એટલે કે મેટ્રિક્સ માટે શું સાબિત કરવાનું છે ટુ પ્રૂવ આલ્ફા પ્લસ બીટા ડોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડોટ એક્સ પ્લસ બીટા ડોટ એક્સ વિભાજન કરવાનું છે વિભાજન તો લઈ લઈએ LHS બરાબર શું છે આલ્ફા પ્લસ બીટા એક્સ તો શું લખાશે આલ્ફા પ્લસ બીટા એક્સની કિંમત શું ડિફાઇન કરી છે M22 x1 x2 x3 x4 તો શું થશે આલ્ફા પ્લસ બીટા તો શું છે સ્કેલર છે એટલે એ કૌંસમાં વેક્ટર સાથે ગુણાઈ જશે આલ્ફા પ્લસ બીટા x3 આલ્ફા પ્લસ બીટા x4 ઓકે તો હવે નેક્સ્ટ શું થશે આલ્ફા x1 આલ્ફા અને બીટા બંને અલગ અલગ ગુણાશે તો આવું લખાશે કે આલ્ફા x1 પ્લસ બીટા x1 આલ્ફા x2 પ્લસ બીટા x2 આલ્ફા x3 પ્લસ બીટા x3 આલ્ફા x4 પ્લસ બીટા x4 બરાબર હવે આપણે આલ્ફાવાળા સ્ટેપ અલગ અને બીટાવાળા સ્ટેપ અલગ લખીએ તો આવું લખાશે આલ્ફા x1 આલ્ફા x2 આલ્ફા x3 આલ્ફા x4 પ્લસ બીટા x1 બીટા x2 બીટા x3 બીટા x4 મેટ્રિક્સ કમ્પ્લીટ ઓકે તો હવે આલ્ફા કોમન નીકળશે આ બધામાંથી આલ્ફા કોમન નીકળશે તો શું વધશે x1 x2 x3 x4 પ્લસ બીટા કોમન નીકળશે એવી જ રીતે x1 x2 x3 x4 આલ્ફા આ તો કોની કિંમત છે એક્સની બીટા ડોટ એક્સ ઇઝ ઇક્વલ ટુ RHS તેથી આ શરતનું પાલન થાય છે ઓકે હવે પાંચમી કન્ડિશન શું છે ટુ પ્રૂફ કરવાનું છે કે આલ્ફા બિલોંગ્સ ટુ એફ માટે અને XY બિલોંગ્સ ટુ M22 માટે શું પ્રૂફ કરવાનું છે આલ્ફા x પ્લસ વાય બરાબર આલ્ફા એક્સ પ્લસ આલ્ફા વાય ઓકે ધારી લઈએ એક્સ અને વાય ડિફાઇન કરવાના છે x1 x2 x3 x4 અને y બરાબર y1 y2 y3 y4 ડન તો હવે શું કરીએ LHS લઈ લઈએ LHS શું છે આલ્ફા x પ્લસ વાય ઓકે આલ્ફા x પ્લસ વાય એટલે આલ્ફા x પ્લસ વાય એટલે x1 પ્લસ y1
x2 પ્લસ y2, x3 પ્લસ y3 અને x4 પ્લસ y4 થશે। આવું આલ્ફા અંદર ગુણાશે તો શું થશે? આવો મેટ્રિક્સ બનશે આલ્ફા x1 પ્લસ y1, આલ્ફા x2 પ્લસ y2, આલ્ફા x3 પ્લસ y3 અને આલ્ફા x4 પ્લસ y4। ઓકે, તો નેક્સ્ટ કૌંસ શું લખાશે આપણો? આલ્ફાને ગુણી દઈએ અંદર, આલ્ફા x1, આલ્ફા y1, આલ્ફા x2, આલ્ફા y2, આલ્ફા x3, આલ્ફા y3, આલ્ફા x4, આલ્ફા y4 બરાબર। તો હવે શું થશે? આલ્ફા x1 આલ્ફાવાળા સ્ટેપ અલગ લખીએ, x1 બીટા y1 વાળા અલગ લખીએ। તો આલ્ફા x1, આલ્ફા x2, આલ્ફા x3, આલ્ફા x4 પ્લસ y1 વાળા સ્ટેપ અલગ, આલ્ફા y4। હવે શું થશે? આલ્ફા કોમન, x1, x2, x3, x4 પ્લસ આલ્ફા y1, y2, y3, y4 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ડોટ એક્સ પ્લસ આલ્ફા ડોટ વાય થઈ ગયું RHS। ઓકે, તેથી આ શરતનું પાલન થાય છે। હવે 6 નંબરની કન્ડિશન શું છે? ટુ પ્રૂવ આલ્ફા બીટા એક્સ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા એક્સ ઇઝ ઇક્વલ ટુ બીટા આલ્ફા એક્સ, જ્યાં આલ્ફા બીટા બિલોંગ્સ ટુ એફ અને એક્સ બિલોંગ્સ ટુ M22। ઓકે, તો લઈએ હવે LHS આલ્ફા બીટા એક્સ। તો શું થશે? આલ્ફા બીટા એક્સની વેલ્યુ x1, x2, x3, x4 થશે। આવું આલ્ફા બીટા બધા અંદર ગુણાશે, આલ્ફા બીટા x1, આલ્ફા બીટા x2, આલ્ફા બીટા x3, આલ્ફા બીટા x4। ઓકે, અને આપી દઈએ પરિણામ 1। તો શું થશે? હવે આલ્ફા કોમન રાખીએ અને બીટાનું કોમ્બિનેશન લઈએ તો શું થશે? આલ્ફા બીટા x2, આલ્ફા બીટા x3, આલ્ફા બીટા x4 મેટ્રિક્સ કમ્પ્લીટ। ઓકે, આપણે આલ્ફાને કોમન કાઢ્યા અને બીટાનું કોમ્બિનેશન કર્યું છે। તો નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું? હવે આલ્ફા કોમન નીકળશે તો શું લખાશે? આલ્ફા કોમન બીટા x1, બીટા x2, બીટા x3 અને બીટા x4। ઓકે, તો આ શું થઈ ગયું? આલ્ફા અને બીટા એક્સનું કોમ્બિનેશન। હવે ઇક્વેશન 1 પરથી જ્યારે આપણે આલ્ફાને અલગ કર્યા હતા આવું છે ઇક્વેશન 1, આલ્ફા બીટા x1, આલ્ફા બીટા x2, આલ્ફા બીટા x3, આલ્ફા બીટા x4। જ્યારે આપણે પહેલાં આલ્ફાને અલગ પાડ્યા હતા અને બીટા અને એક્સનું કોમ્બિનેશન જોયું હતું। હવે આપણે નેક્સ્ટ શું જોઈશું? હવે નેક્સ્ટમાં આપણે શું કરીશું? બીટાને કોમ્બો બનાવીએ, બીટાને અલગ અને આલ્ફા અને એક્સનો કોમ્બિનેશન, બીટા આલ્ફા x2, બીટા આલ્ફા x3, બીટા આલ્ફા x4 બરાબર છે। તો બીટા અલગ કોમન નીકળશે, આલ્ફા x1, આલ્ફા x2, આલ્ફા x3, આલ્ફા x4 બીટા આલ્ફા એક્સનું કોમ્બિનેશન ઇઝ ઇક્વલ ટુ RHS। તેથી આ શરતનું પણ પાલન થાય છે। હવે 8મી અને લાસ્ટ કન્ડિશન શું છે આપણી? 7th નંબરની કન્ડિશન x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ વાય પ્લસ એક્સ। એ આપણે પ્રૂવ કરવાનું છે। આવું પ્રૂફ કરવાનું છે આપણે કે x પ્લસ વાય બરાબર વાય પ્લસ એક્સ। તો તમે LHS લઈ લો,
એક્સ અને વાય તો આપણી પાસે છે જ, x1 x2 x3 x4, y1 પણ છે, y1 y2 y3 y4. તમે ઇઝીલી આ કન્ડિશન પણ ફૂલફિલ કરી શકો છો, આગળ આપણે જોયું એ રીતે. બરાબર છે. હવે શું કરીએ આપણે? લાસ્ટ એન્ડ ફાઇનલ કન્ડિશન, 8મી કન્ડિશન. શું છે આપણી 8મી કન્ડિશન? કે ટુ પ્રૂવ 1.x ઇઝ ઇક્વલ ટુ એક્સ અથવા તો x.1. તો લઈ લઈએ LHS. શું થયું? 1.x. 1.x ને આપણે કઈ રીતે ડિફાઇન કરીએ છીએ? મેટ્રિક્સમાં 2 by 2 x1 x2 x3 x4 ઇઝ ઇક્વલ ટુ x1 x2 x1.1 x2.1 x3.1 અને x4.1. 1 એ આપણો સ્કેલર છે, તો સ્કેલરને આપણે અંદર ગુણીશું બધા સાથે, પણ 1 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણીએ તો જવાબ શું મળશે આપણને? એની એ જ સંખ્યા, એટલે x1 x2 x3 x4. આ તો કોની કિંમત છે? બરાબર x. ધેરફોર RHS. તેથી અહીં લખી શકાય કે તેથી 8 પૂર્વધારણાઓનું પાલન થતું હોવાથી M22 એ સદિશ અવકાશ છે. ઓકે.